અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે શહેરમાં જર્જરિત મકાનો અને મિલકતોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે। પાલિકાની ટીમ દ્વારા જોખમી મિલકતોની ઓળખ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને શહેર વિસ્તારમાં જર્જરિત મકાનોના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરના મુલ્લાવાડ, હનુમાન ફળિયા સહિતના વિસ્તારોમાં પાલિકાની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે। સર્વે દરમિયાન જોખમી અને જર્જરિત હાલતમાં રહેલી મિલકતોની ઓળખ કરવામાં આવી રહી છે। પાલિકા તંત્રના જણાવ્યા અનુસાર સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જર્જરિત મિલકત ધારકોને મકાન ઉતારી લેવા માટે નોટિસ પાઠવવામાં આવશે। ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય અને જાનહાનિ ટળે તે હેતુથી પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। નગરપાલિકા તંત્રએ મિલકત ધારકોને પણ સમયસર જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવેલી છે। હાલ MS-29 ની સફાઈની કામગીરી પોપલેન દ્વારા કરવામાં આવે છે। તેમજ જે નગરની અંદર ચોમાસામાં ખુલ્લી ગટરોની જે છે તેમની અત્યારે મેન્યુઅલી કામગીરી કરવામાં આવી રહી છે અને 31 મે પહેલા આ પ્રી મોન્સૂનની કામગીરી નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવશે। સાહેબ, અંકલેશ્વર વિસ્તારમાંથી જર્જરિત મકાનો છે, એમને કોઈ નોટિસ આપવામાં આવી છે તો કેટલા મકાન? અત્યારે સર્વે કરવામાં આવેલો હતો, તેમાં 20 જેટલી બહુ જર્જરિત મિલકત આઈડેન્ટિફાઈ કરી છે ને તેમને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ છે અને એક મિલકત ઉતારી લેવામાં આવેલી છે। એટલે ચોમાસા પહેલા બધી જ મિલકતો ઉતારી લેવાય એવા પ્રયત્નો નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।